પ્રેમના 3 પ્રકાર બતાવ્યા. પ્રથમ સ્ટેપ છે એ પ્રેમ છે, પ્રભુ પ્રત્યે પ્રેમ થવો. અને બીજું સ્ટેપ હમણાં મેં કહ્યું પ્રીતિ. અને ત્રીજા સ્ટેપમાં ભગવાનની સાથે રતિ થઈ જાય કે ભગવાન વગર કઈ ચાલે જ નહીં, જેવી ભક્ત પ્રહલાદને થઈ હતી. આગળ કથા આવશે. આને રતિ કહેવાય. ગમે ત્યાં હિરણ્યકશિપુ એને લઈ ગયા પર્વત પરથી પછાડે, બધે એને ભગવાન જ દેખાય છે. આને રતિ કહેવાય. દુઃખમાં પણ ભગવાન દેખાય, સુખમાં પણ ભગવાન દેખાય. दुख में सुमिरन सब करे, सुख में करे न कोई. जो सुख में सुमिरन करे तो दुख कहाँ से हो. દુઃખમાં દુઃખ મારા ને તમારા ઉપર આવે ત્યારે આપણે બધા જ ભગવાનની આગળ જઈએ, મંદિરે જવા લાગીએ, ભગવાનનું સ્મરણ કરવા લાગીએ. મહારાજ શેના જપ કરું, તો આમાંથી હું મુક્ત થવા, દુઃખમાંથી, તકલીફમાંથી. વળી પાછું સારું હોય એટલે ભગવાનને કે તું ક્યાં ને હું ક્યાં, તું કોણ ને હું કોણ. સુખ આવે ને ત્યારે ભગવાનને સાથે રાખીએ, તો દુઃખમાં એ હશે જ અને બોલાવા નહીં જવું પડે. સામાન્ય એક મનુષ્ય સાથેના પણ સંબંધો જો આપણા કાયમ ના હોય તો એ આપણા સુખ અને દુઃખમાં આગળ હોય. તો પછી આ તો પરમાત્મા છે. સુખ હોય ત્યારે ભૂલી જઈએ, પાછા દુઃખમાં, એટલે પછી એને ક્યાં ટાઈમ છે, એની પાસે કેટલા બોલાવા વાળા છે, કેટલા લોકો એની સ્તુતિ કરીને ભગવાનને યાદ કરીને બોલાવતા હશે. સમય નથી, પણ જો કાયમનો સંબંધ હશે તો બધી જ ઘડીએ પરમાત્મા હાજર હશે. તો કહેવાનું તાત્પર્ય છે અહેતુકી ભક્તિ અને પરમાત્માથી આ ભક્તિ છે, પ્રીતિ કરાવે છે, એ સાચી ભક્તિ છે. જો જે ભક્તિ વડે કરી અને પરમાત્માની અંદર પ્રીતિ નથી થતી, એ ભક્તિ શ્રમ છે, માત્ર મારો ને તમારો. એટલે ભક્તિ કરવી તો એવી કરવી, ભક્તિ કરો પાતાળ में प्रगट हो आकाश, दाबी डूबी ना रहे वो तो कस्तूरी की बास. સંતો ક્યાંની ક્યાં ગુફાઓમાં લોકો જઈ પણ ન શકે એવી જગ્યાએ જઈ અને સંતો તપશ્ચર્યા ભક્તિ કરતા હોય. આના સુધી લોકો પહોંચી જાય છે એના ભક્તો. શું કામ? તો કે એના ભક્તિનો પ્રભાવ છે, એને કઈ જાદુ નથી કર્યું. તમે કરો, તમારી પાસે માણસ આવશે. તો એ ભક્તિ વડે કરી અને પ્રીતિ થાય ને પછી પરમાત્માની અંદર રતિ થાય, એટલે પછી સુખમાં અને દુઃખમાં બધે પ્રભુનું દર્શન થયા કરે. એટલે દુઃખ પણ આપણું કાંઈ ન બગાડે, દુઃખ મને તમને દુઃખી ન કરી શકે, અને સુખની અંદર આપણે છગી ન જઈએ.